એક બે ત્રણ હું કરીશું તું મારા ઘરે દાદરા બનાવે છે કેટલા ટપ્પા બે ઈ ગણું છું તે અહીંયા બેહારે એટલા દાદરા તારા ઘરમાં નો આવે તને કઈ ખબર પડે કે નહીં? ગમે ત્યાં સીધો દાદરા ગણવા બેહી જા. હાલું તને શીખવાડું કઈ રીતે ટપ્પા બેહારાય. હવે મિત્રો આપણે સીડીમાં મુખ્ય બે વસ્તુ, હવે એક આ રાઇઝર અને એક આ ટ્રેડ. તો મિત્રો હવે સૌથી પહેલા તમારે એ જોવાનું છે કે તમારા ફ્લોરની હાઈટ કેટલી છે. અહીંયા મારા ફ્લોરની હાઈટ છે 10 ફૂટ. હવે સિમ્પલી તમારી જે હાઈટ હોય છે એને તમારે ફૂટમાંથી ઇંચમાં કન્વર્ટ કરવાની છે. તો મારી હાઈટ અહીંયા 10 ફૂટ છે એટલે મારે 10 ગુણ્યા 12 કરવાનું છે એટલે મારી હાઈટ આવી ગઈ 120 ઇંચ. હવે કોઈ પણ રાઇઝરની હાઈટ હંમેશા 6 ઇંચ હોય છે તો 120 ભાગ્યા 6 કરું એટલે મારે 20 ટપ્પા બેસ. હવે મિત્રો સીડીમાં આપણે ટ્રેડ પણ આવે છે તો હંમેશા તમારે ટ્રેડ રાઇઝર કરતા એક ઓછું આવે છે. એનું કારણ છે કે તમારું જે લાસ્ટ વાળું ટ્રેડ હોય છે આ રીતે સ્લેબ સાથે મર્જ થઈ જાય છે. હવે અહીંયા મારે 20 રાઇઝર આવ્યા હતા તો મારે 19 જ ટ્રેડ આવશે. તો હવે તું સમજી ગયો ને તારા ઘરના ટપ્પા કઈ રીતે બેસે? તો જા નીકળ, હવે જા તારા ઘરના ટપ્પા બેહારી લાવ. અને હા મિત્રો, તમને પણ કોઈ પણ આની જેમ કન્ફ્યુઝન હોય તો મને તમે કોમેન્ટમાં જણાવો એટલે હું તમને એના ઉપર એક રીલ બનાવીને આપીશ.